સુરતના પાંડેસરા વિસ્તારમાં બેફામ બાઇક ચાલકે 5 વર્ષીય બાળકનો જીવ લીધો। જય મહાદેવનગરમાં ઘર પાસે રમી રહેલા 5 વર્ષીય નિશાદને બાઇક ચાલકે અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી હતી। ગંભીર હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો। બાળકના પરિજનોએ જણાવ્યું, બાઇક પર 3 યુવકો સવાર હતા। બાઇક 70 થી 80 ની સ્પીડે દોડી રહી હતી। બાળકને લગભગ 20 મીટર સુધી ઢસડ્યો હતો। हाल घटना ने लई पोलीसे गुनो नोंधी कार्यवाही हाथ धरी है। वालसोयाना मृत्युथी परिवारजनों शोक में गरकाव थया छे। महीसागर में भाईए ज पोतानी बहनना घरे चोरी करी। प्रेमिकाना गिरवे मुकेल दागीना छुड़ाववा पोतानी बहनना घरे चोरी करी। पोलीसे आरोपीनी धरपकड़ करी। आरोपी पासेथी सोना चांदीनो मुद्दामाल जप्त करायो छे। समाचार जूनागढ़ थी, ज्यां बिलखा गाम में रखड़ता श्वानों आतंकथी भयनो माहौल फैलायो छे। 5 जेटला श्वानोए 6 वर्षना बाळक पर अचानक हुमलो करता बाळकने गंभीर ईजाओ पहोंची। श्वाने बाळकने शरीरे बचका भरी लेता बाळकने 7 टांका लेवानी फरज पड़ी। श्वानना त्रासथी गाम लोकोमां तंत्र सामे आक्रोश फैलायो छे। वलसाडना उमरगाम और महाराष्ट्रनी हद पर आवेला महाराष्ट्रना बोरडी गाममां एक दीपड़ो तारनी वाड़मां फसायो हतो। मुख्य रस्ता पर ज आवेली एक वाड़ीनी तारनी वाड़मांथी पसार थवा जई रह्यो हतो अने त्यां ज दीपड़ो फसाई गयो। जो के रस्ता परथी पसार थता राहदारीओ अने वाहन चालकोए आ दृश्य जोई તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા। લોકોને જોઈ દીપડાએ તારમાંથી છૂટવા પ્રયાસ કર્યા હતા। જો કે લાંબા સમય સુધી ધમપછાડા કર્યા બાદ આખરે દીપડો જાતે જ વાડમાંથી છૂટી ભાગી ગયો। આમ ગામ આજુબાજુ દીપડાની હાજરીના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। આણંદના તારાપુર ખંભાત માર્ગ પર આવેલું ઝીણજ ગામ, જે આજે પણ આઝાદી પૂર્વેની નવાબી સમયની યાદોને જીવંત રાખી રહ્યું છે। 1947 પહેલા બનેલી સંપૂર્ણ લાકડાની ઝીણજ ગ્રામ પંચાયત આજે જર્જરિત હાલતમાં છે। લાકડાની દિવાલો અને અનેક જગ્યાએ પડેલા કાણા પંચાયતની ખસ્તાહાલ સ્થિતિ દર્શાવે છે। જ્યારે વહીવટીતંત્ર પંચાયતી રાજ અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, ત્યારે ઝીણજ ગામના લોકો આધુનિક કમ્પ્યુટરાઇઝ્ડ અને અદ્યતન ગ્રામ પંચાયતની માંગ કરી રહ્યા છે। જે ઝીણજ ગ્રામ પંચાયત છે તે ભારત દેશ આઝાદ થયો 1947 થી માંડીને જે બંધારણ બન્યું 1951 થી લગીને ત્યાં સુધી પણ અમારી પંચાયત હજુ એ નવાબી વખતની જર્જરિત હાલતમાં છે। નાળીઓવાળી પંચાયત છે। ઘણીવાર અમારા સરપંચશ્રીએ રજૂઆત કરી, જે કંઈ લગતા વખતે અધિકારીઓને, પણ હજુ એનું કોઈ પરિણામ આવતું નથી। આણંદ જિલ્લાનું ખંભાત તાલુકો અને અમારું ઝીણજ ગામ, અમારી ઝીણજ ગ્રામ પંચાયત નવાબી સમયની છે। અમારે નવી ગ્રામ પંચાયતની જરૂર છે અને વહીવટી તંત્રમાં રજૂઆત કરી છે। પરવાનગી મળશે ત્યારે નવી ગ્રામ પંચાયત થઈ જશે। સુરતના 2 બાળકોએ એક અનોખો ઇતિહાસ રચ્યો છે। 9 અને 10 વર્ષના 2 પિતરાઈ ભાઈઓ સ્કેટિંગ કરી અંબાજી પહોંચ્યા। બંને નાના બાળકો આટલી નાની ઉંમરમાં 480 કિલોમીટરનો રસ્તો સ્કેટિંગ દ્વારા કાપી અંબાજી પહોંચ્યા। ધજા લઈને અંબાજી મંદિરે દર્શન કર્યા। સુરતની ખાનગી શાળામાં અભ્યાસ કરતા આ બંને બાળકો છેલ્લા 2 વર્ષથી કોચ દ્વારા સ્કેટિંગ શીખી રહ્યા હતા અને સ્કેટિંગ શીખ્યા બાદ સૌથી પહેલા સ્કેટિંગ કરી શક્તિપીઠ અંબાજીના દર્શન કરી માતાજીના દર્શન કરવા નેમ લીધી। તેથી પોતાના દાદા અને કોચ સાથે આ બંને નાના બાળકો પહોંચ્યા। અમે સ્કેટિંગ કરીને અંબાજી પહોંચ્યા છે। આજે 5મો દિવસ છે અને અમે પહોંચી ગયા છે। સ્કેટિંગ કરીને એટલે ઈચ્છા થઈ તાકી બહાર આનંદ આવે અને બધાને મોટિવેટ થાય। આ બાળકો અત્યારે જોઈએ છે તો બધા મોબાઈલમાં ગેમિંગમાં રહેશે, એના કરતા જો આવું શીખી સ્કેટિંગ ને અને કંઈ નવું કરે તો સારું। કે સ્કેટિંગ એ બહુ સારી એક્ટિવિટી છે અને કરવી જોઈએ। અને આ બાળકો બાબતથી હું એટલું જ કહેવા માંગીશ કે અમે આ અંબાજી, સુરતથી અંબાજી નીકળ્યા છે। 480 કિલોમીટરનો રન કાપ્યો છે। 5 દિવસે અમે અહીંયા પહોંચ્યા છે અને બાળકોનો ખૂબ જ સારો સપોર્ટ હતો અને એની એક્ટિવિટી સારી હતી, સ્ટેમિના સારો હતો, એટલે એને બિલકુલ થાક નથી લાગ્યો। જો કે આની એકની 9 વર્ષની ઉંમર છે, એકની 10 વર્ષની, છતાં પણ આ નાની ઉંમરમાં આ લોકોએ બહુ સારું અને બહુ મોટું કામ કર્યું છે।
ભાજપના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવનો રંગીલો અંદાજ સામે આવ્યો। એક લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર ગીત ગાતા જોવા મળ્યા મધુ શ્રીવાસ્તવ। સ્ટેજ પર ગીત ગાતા મધુ શ્રીવાસ્તવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રાજકારણથી અલગ સંગીત પ્રેમી સ્વભાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો। કાર્યક્રમમાં હાજર લોકો તાળીઓ અને ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા।